યાત્રાનું આયોજન કર્યું છે? 15મી ઓગસ્ટ 1947 નો દિવસ એ ભારતના ઇતિહાસનો એક ગૌરવપૂર્ણ પળ હતી કે જેના કારણે આઝાદ ભારત અને આઝાદ ભારતમાં મજબૂત થતું આઝાદ ભારત અને એની જો કોઈ શાન, એની કોઈ હૃદયની ધડકન હોય તો એ આપણો રાષ્ટ્રધ્વજ છે, તિરંગો છે. અને તિરંગાને યાદ રાખી આપણે સૌએ એક છત નીચે એક રાષ્ટ્રના નેજા હેઠળ આગામી સમયમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે વિકસિત રાષ્ટ્રમાં ભારત પ્રવેશ કરે અને વિકસિત રાષ્ટ્ર બને એ માટેના સંકલ્પને મજબૂત કરવા માટે આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો અને તિરંગા દ્વારા સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ અને દેશભક્તિ થકી લોકોના દિલમાં એક જજ્બો પેદા થાય, લોકોના દિલમાં આવતા સમય માટે કંઈ કરી છૂટવાની ભાવના સાથે આઝાદી પહેલા શહીદ થવાની જરૂર હતી, પરંતુ અત્યારે દેશ માટે અને આઝાદીના સમયમાં દેશ માટે કંઈ કરી છૂટવા માટે આપણે સૌએ તત્પર રહેવાનું અને તિરંગા યાત્રા દ્વારા એક રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્ર પ્રેમ અને સ્વાભિમાન સાથે, આઝાદ ભારતના સ્વાભિમાન સાથે આવતા સમયનું રાષ્ટ્ર નિર્માણ કરવા આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ, કટિબદ્ધ થઈએ. વિસનગર ખાતે આપણે કેવું આયોજન કર્યું? વિસનગર ખાતે તિરંગા રેલી એ એક પોતાના મનમાં ઊભું થયેલું રાષ્ટ્ર પ્રેમનું એક જનૂન અને એક જજ્બો લઈ આજે વિસનગરના તમામ નાગરિકો સાથે ખાસ કરી જુવાનિયાઓ પણ આમાં જોડાઈ રહ્યા છે અને રાષ્ટ્ર પ્રેમની પ્રબળ ભાવના કરવાનો સંકલ્પ પણ કરી રહ્યા છે.